આપણે સમય કે પુરુષાર્થની વાત કરીએ. હમણાં આવી રહ્યું છે કે આપણે બુદ્ધિનું જોયું, વિપરીત બુદ્ધિ ને આપણી સમ્યક બુદ્ધિ. હવે ડિસ્ચાર્જ ઈગો જોવાનો છે આપણે. અને મારી દ્રષ્ટિ પ્રમાણે there's always a parallel, buddhi and discharge ego, whatever you want to call it. And sometimes viparit buddhi, something buddhi. Bad ego, good discharge. તો એ કેવી રીતના એનો અવેરનેસ, એમાં થોડો પ્રકાશ પાડો. ડિસ્ચાર્જ અહંકારની જે વાત છે ને, કે ડિસ્ચાર્જ અહંકાર મહાત્માઓ માટે સૌથી મોટામાં મોટી આપણા બધા માટેની ફાઇલ હોય તો ડિસ્ચાર્જ અહંકાર. વાણીની બધી છે, ના નથી કહેતો, પણ સૌના મૂળમાં જો કેપ્ટન હોય તો ડિસ્ચાર્જ અહંકાર. હવે ડિસ્ચાર્જ અહંકાર દરેક પ્રસંગમાં આપણને જોવા મળે. તમે કીધું એમ ગુડ અને બેડ બંને હોય છે, કે ભાઈ સત્સંગમાં જવું, મદદ કરવી, હેલ્પિંગ કરવું, સેવા કરવી, બધું ગુડનો પાર્ટ છે. પણ મેઇનલી ડિસ્ચાર્જ અહંકાર આપણે ક્યાં ખાસ તો કે પ્રસંગમાં હું કે ભાઈ મને પૂછ્યું નહીં, અથવા તો મને કોઈ ગણકારતું નથી, મારું કોઈ નોંધ નથી લેતું, તો હું શૈલેષ છું એની જે ગેરહાજરી થવા દેતું નથી. એ શું છે? હું શૈલેષ છું એની હાજરી હજી એને જોઈએ છે. ભલે બોલે ના બોલે, કઈ રિબેલ કરે ના કરે, પણ હું શૈલેષ છું એ પાર્ટ ને ઓગળવા દેતું નથી. જયારે હું શુદ્ધાત્મા છું એને તો શૈલેષની જરૂર છે નહીં. શૈલેષ હોય કે એને પૂછે કે ના પૂછે, કે હાજરી કે ના હાજરી, ઉલટાનું ખુશ થાય કે ભલું થયું, ફાઇલ ના ઉભી થઈ. કે આપણને બોલાયા નહીં તો સારું, આપણે ફાઇલ નહીં સંભાવથી નિકાલ કરવા માંડ્યો, બોલાયા હોત તો ફાઇલ થાય. પણ પેલાને એવું નથી. પેલાને તો જયારે મને સચ્ચિદાનંદે ના કર્યા કે છેલ્લે એવું કે શું કે, અરે ભાઈ સચ્ચિદાનંદ કરવામાં તમને શું દુઃખ થતું હતું? બરોબર છે, સચ્ચિદાનંદ સદુપયોગની વાત હોય તો બરોબર છે, પણ ના, પેલા ડિસ્ચાર્જ અહંકારને જોઈએ છે. મને સચ્ચિદાનંદે કરતા નથી. શું કે છે? એટલે ટૂંકમાં પ્રસંગમાં જ્યાં શૈલેષભાઈને જીવતા રહેવું છે. અચ્છા, પછી આગળ તો બધા ઘણા ફેસેટ્સ છે એના. મેં કહ્યું એમ કે ભાઈ મારી વાત માની નહીં, કે મારી વાત માની, મને મારા પ્રમાણે કરે છે કે નથી કરતા, ધાર્યું પોતાનું કરે છે, એટલે વોટ એવર. પણ ટૂંકમાં આઈડેન્ટિટી ક્રાઇસિસ, અથવા આઈડેન્ટિટી જેને કહે છે રિલેટિવ આઈડેન્ટિટી. રિયલ તો હું શુદ્ધાત્મા છું. આ રિલેટિવ આઈડેન્ટિટી વાળી વાત જ્યાં ઊભી છે તે આખી ડિસ્ચાર્જ અહંકારને આધારે ઊભેલી છે. અને પછી જો એને છંછેડાય, હમણાં આ બધી વાત કરી, જો છંછેડાયો અને નાટક કરીએ તો બહુ મોટી વાત છે. એટલે બહુ આગળ વધી જાય તારે એનું સ્વરૂપ એવું જોવા મળે છે. પણ એ આગળ ના વધી જાય તો પણ સૂક્ષ્મમાં દરેક જગ્યાએ ડિસ્ચાર્જ અહંકાર ડોકાય છે. શું કે છે? અને એ ડિસ્ચાર્જ અહંકાર ડોકાય ત્યારે આપણને ખબર પડે કે આપણે ચેતન શુદ્ધાત્મા માટે નહીં, પણ રિલેટિવ પૂતગલ પ્રકૃતિ માટે જીવીએ છીએ. હવે એમાં જો ભૂલે ચૂકે પ્રકૃતિનું ઉપરાણું લેવાયું તો આપણને તરત જ ખબર પડે કે આ ડિસ્ચાર્જ અહંકારના પ્રોટેક્શન માટે જીવી રહ્યા છે. એટલે દાદાએ કહ્યું કે અહંકારનું રક્ષણ કરવા જેવું નથી, એ પોતે જ એનું રક્ષણ કરી લેવો છે. અને અહંકાર એટલે પોતાનું ખોટું ના દેખાવા દે, ગમે તેવું હોય પણ પોતાનું ઉતરતું કે ખોટું ના દેખાવા દે એનો ધંધો જ છે. તો કે આ બધી જે વસ્તુ છે પાછો પૂતગલિક, ચેતન નથી, પણ પૂતગલ તો એટલું નજીક છે કે એને જોવું, ઓળખવું પ્રસંગોમાં એ પણ એટલું સહેલું નથી. હવે માનો કે કંઈ કામ થયું હોય ને કોઈ કે હા સરસ થયું છે, હા કોણે કર્યું? હવે આપણે કર્યું હોય કે અંદર હોય એ પણ કોઈ જાણતું નથી, તો એ કે બીજા બાને પાછો એ જણાવ્યા વગર રહે નહીં કે હા આમાં મને બી પૂછે, મારું બી કંઈક હતું એમ. એટલે ભાઈ તારી કઈ હાજરી પુરાણ કોઈ કહ્યું તને હાજરીને પૈસા આપે છે? ના, એને એટલે જણાવવું તો પડે કે બીજી રીતે. એટલે કે છે ને, જે માનનો રસ ચાખવા જોઈએ, ગર્વ રસ ચાખવા જોઈએ, અથવા નોંધ, ભલે જાડું માન નહીં, જાડો ગર્વ રસ નહીં, પણ નોંધ ભાઈ ખબર તો પડવી જોઈએ ને કે આ શૈલેષાનંદ જે કર્યું છે યાર, શૈલેષાનંદ જે હતા આમાં એમ. એટલે આ બધા નાટક ડિસ્ચાર્જ અહંકારના છે. શું છે? અને બુદ્ધિ તો બિચારી કઈ નથી. બુદ્ધિ તો જેવો અહંકાર એવું એનું લાઈટ કામ આપે.
એટલે બુદ્ધિનો તો બહુ વાંક છે જ નહીં. મેઇન કેપ્ટન ડિસ્ચાર્જ અહંકાર જ છે. અને ડિસ્ચાર્જ અહંકાર એટલે કે પોતાપણું જેટલું ઓગળતું જાય, દાદા કે છે, તો કામ થઈ જાય એમ. દાદા તો શું કે કોઈ સારો સત્સંગ કરી લેતા હોય ને તો અમે તો શાંતિથી પલાઠી મારીને પાછળ બેસી રહીએ કે ભાઈ કામ તો થાય છે. પણ અહીંયા એવું નથી. અરે ભાઈ સારો પણ મારો વારો નથી આવ્યો કે સત્સંગ કરવાનો. અરે ભાઈ ભલું થાય તો શું, પણ સત્સંગ કરવા બેઠો છે કે તારો હું ને જીવાડવા બેઠો છે. પણ ના, એ બહુ સૂક્ષ્મ આ બધું હજી તો આપણે દાદાનું વિતરાગોનું વિજ્ઞાન પચાવીશું તેમ તેમ બધું થશે કે ભાઈ સત્સંગ થાય છે તેનું મહત્વ છે કે તે કર્યું તેનું મહત્વ છે. તો કે ના પણ યાર મારો વારો જ ના આવ્યો ને યાર, 2 કલાકમાં તો મને 5 મિનિટ આપ્યું નહીં યાર, એવું કીધું કે. એટલે આ આઈડેન્ટિટી, રિલેટિવ આઈડેન્ટિટી માટેની જે બધી જીવા માટેની જે વાત. વેરી ગુડ, બહુ સરસ.